નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીએમ મોદીના બંદોબસ્તમાં આવેલી 2 મહિલા કર્મચારીને ટક્કર મારનાર ટ્રક ડ્રાઈવરને દહેગામથી ઝડપી લીધો છે. ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ પિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજકોટ પીએમ મોદીના બંદોબસ્તની ફરજ પૂરી કરીને એક્ટિવા લઈને નરોડા 108 ઇમરજન્સી સેન્ટર નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં બંનેના મોત નીપજ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટ્રક ચાલક રૂપમસિંહ ઠાકોરને ઝડપી લઈ આરોપી અકસ્માત સમયે નશામાં હતો કે નહીં તે મામલે તપાસ શરૂ કરી છે. ભરતી કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક પુલકિત સથવારા વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 24 ભરતી પ્રક્રિયા કરાઈ હતી, જેમાંથી પુલકિત સથવારાએ કુલ 8 ઉમેદવારોના માર્કમાં સુધારો કરીને તેને ખોટી રીતે નોકરી આપી હોવાનું પુરવાર થયું હતું. જેના આધારે એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં ઇન્ટરવ્યૂ બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર પ્રવીણ કુમાર સાવલિયાએ પુલકિત સથવારા વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની બીજી ફરિયાદ નોંધાવી છે. અમદાવાદની ચાંદખેડામાં આવેલ એશિયન ગ્લોબલ સ્કૂલમાં અમદાવાદ શહેર એનએસયુઆઈ પ્રમુખે એડમિશન બાબતે ઝપાઝપી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીને એલસી આપી દેવામાં આવ્યું હોવાથી એનએસયુઆઈ પ્રમુખ તિલકારામ તિવારીએ સ્કૂલના ડિરેક્ટર સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે તિલકરામ તિવારી સહિત 4 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.